આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। કુલ 18,51,000 વિદ્યાર્થી પરીક્ષા આપશે, જે પૈકી ધોરણ 10ના 11.59 લાખ વિદ્યાર્થી, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,33,000 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,57,000 વિદ્યાર્થી પરીક્ષા આપશે। કુલ 63,615 વર્ગખંડ પૈકી 700 વર્ગખંડમાં સીસીટીવીની સુવિધા ન હોવાથી ટેબ્લેટની નજર હેઠળ પરીક્ષા લેવાશે। 1,607 કેન્દ્ર અને 5,873 ઇમારતમાં કરાયું છે પરીક્ષાનું આયોજન। શિક્ષણ વિભાગે આપેલી જાણકારી અનુસાર સ્ટ્રોંગ રૂમમાં 24 કલાક સીસીટીવીથી મોનિટરિંગ થઈ રહ્યું છે। ઉપરાંત હથિયારધારી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। પરીક્ષા સેન્ટર પર 45 મિનિટ પહેલા પ્રશ્નપત્ર પહોંચશે। સુરતની પ્રભાત તારા વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના 54 વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન મળતા વિવાદ થયો છે। વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતા તેઓ ડીઓ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। જોકે વર્ષ 2016માં જ પ્રભાત તારા શાળાની માન્યતા રદ થઈ ગઈ હતી। દિલ્હી ખાતે કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ધારાસભ્ય સિવાયના નેતાઓને જ લોકસભા ચૂંટણી માટે ટિકિટ અપાશે। મહત્વનું છે કે અત્યાર સુધી અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે। સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારોના નામને લઈને ચર્ચા વિચારણા થઈ, જેમાં 26માંથી 22 બેઠકોના ઉમેદવારોના નામ પર સહમતિ સધાઈ હતી, જ્યારે 4 બેઠક માટે ચૂંટણી લડવા પર એકથી વધારે નામ સામે આવ્યા છે। તો હવે પછીની કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં 4 બેઠકોના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે। ત્યારે 12 માર્ચે અમદાવાદમાં યોજાનારી બેઠક બાદ દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં 26 બેઠકોના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગશે। હાર્દિક પટેલ, રાહુલ અને સોનિયા ગાંધીની હાજરીમાં જોડાઈ શકે છે કોંગ્રેસમાં। સૂત્રો અનુસાર 12મી માર્ચે યોજાનારી રેલીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક લોકસભાની ચૂંટણી લડી શકે છે। મહેસાણા લોકસભા બેઠકને લઈ મોટી ઉથલપાથલ જોવા મળી છે। કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાયા બાદ નારણ પટેલ નારાજ છે। નારણ પટેલ વર્તમાન સમીકરણો પ્રમાણે ભાજપ છોડે તેવી શક્યતાઓ છે। નારણ પટેલ કોંગ્રેસી નેતાઓ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું। કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગા બારડને વિધાનસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા મામલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે આ નિર્ણય ઉતાવળે નથી લેવાયો, બંધારણની મર્યાદામાં રહીને જ કરવામાં આવ્યો છે। બારડ મુદ્દે કોઈ જ રસ્તો બચ્યો ન હોવાના કારણે નિર્ણય લેવો પડે તેમ હોવાથી તેમને ગેરલાયક ઠેરવ્યા હોવાનું પણ જણાવ્યું। જોકે રાજેન્દ્ર ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓએ તટસ્થ રીતે આ નિર્ણય લીધો છે, તેમાં કોઈ રાજકીય પ્રેરિત નથી। તો ભગવાન બારડને સસ્પેન્ડ કરવા મામલે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસે ધરણા યોજી આવેદનપત્ર આપ્યું। પ્રદર્શનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર સહિતના નેતાઓ જોડાયા હતા। સુરત શહેર કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરીને ધરણા કરાયા। વિધાનસભા સ્પીકરનો આ નિર્ણય ગેરબંધારણીય હોવાનું કહીને આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસે ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવાનો કોંગ્રેસે રાજ્યવ્યાપી વિરોધ નોંધાવ્યો। રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પણ કોંગ્રેસે ધરણા કર્યા। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપ સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। બનાસકાંઠામાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો। કોંગ્રેસે કલેક્ટર કચેરી બહાર ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। અગાઉ ભાજપના અનેક નેતાઓને સજા થઈ હોવા છતાં સસ્પેન્ડ ન કરાયા હોવાનો આક્ષેપ લગાવ્યો। કોંગ્રેસના ધરણા પર ભાજપે પલટવાર કર્યો। ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યને કાયદા મુજબ સજા કરાઈ, નિયમ મુજબ સસ્પેન્ડ કરાયા। કોંગ્રેસ ધારણા કેમ કરે છે? શું કોંગ્રેસ કોર્ટ સામે ધારણા કરે છે? કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે આવ્યા હતા। માંગરોળ તાલુકાના મોલવણ ગામમાં કરણ ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું। 116 કરોડના ખર્ચે 47 એકર જમીનમાં ટેક્સટાઇલ માર્કેટનું નિર્માણ કરાયું છે, જેમાં 5,000 લોકોને રોજગારી મળશે। ગાંધીનગરમાં ડ્રાઈવર અને કંડક્ટરના પગારમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેમાં ડ્રાઈવરનો પે સ્કેલ ₹1650થી વધારીને ₹1800 કરાયો, જ્યારે કંડક્ટરના પે સ્કેલમાં 1400ના બદલે 1650 ગ્રેડ પે કરાયું। તો આ એરિયર્સ 3 હપ્તામાં ચૂકવાશે।
અમદાવાદમાં જાહેર જનતા માટે મેટ્રો ટ્રેનની ખુલ્લી મૂકવામાં આવી છે। પહેલી ટ્રેનમાં મુસાફરી કરવા માટે મોટી સંખ્યામાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો। મેટ્રોમાં પ્રથમવાર સવારી કરનાર અમદાવાદીઓ ફોટા અને સેલ્ફી પાડીને આનંદ વ્યક્ત કર્યો। તો મુસાફરોના ધસારાને પગલે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો। પ્રથમ મુસાફરી દરમિયાન પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ મેટ્રોમાં હાજર રહ્યા। મેટ્રો સ્ટેશન પર લોકોની ભીડ વધે નહીં તે માટે પોલીસે આગમચેતીના પગલાં લીધા। મેટ્રો ટ્રેનનો વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો રૂટ છે અને આ રૂટનું અંતર આશરે 6 કિલોમીટર જેટલું છે। વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચે 4 થી વધુ સ્ટેશન આવેલા છે। દરેક સ્ટેશન પર મુસાફરોને ધ્યાનમાં રાખી સુવિધા ઊભી કરાઈ છે। સીસીટીવી સહિત તમામ સુવિધાથી મેટ્રો સ્ટેશન સજ્જ છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે થયેલી ઇલેક્શન પિટિશનના મુદ્દે કોર્ટના ચાબખા। હાઈકોર્ટે કહ્યું કે કાયદા પ્રધાન હોવા છતાં પિટિશન કરે તે અયોગ્ય। કોર્ટે કહ્યું કે કાયદા પ્રધાન કરતા ચૂંટણી અધિકારી પર વધુ વિશ્વાસ। કેસની આગામી સુનાવણી 8 માર્ચે હાથ ધરાશે। રાજ્યના પેન્શનર્સ હવે કોઈપણ જગ્યાએથી પેન્શનો પાડી શકશે। પેન્શનર્સ ચૂકવવામાં આવતા પેન્શનના નિયમોમાં ફેરફાર કરાયો છે, જેને કારણે રાજ્યના 4 લાખથી વધુ પેન્શનર્સને સુવિધાનો સીધો લાભ મળશે। કેન્દ્ર સરકારે ગુજરાતે ઝડપી વિકાસ કરવા બદલ ફાસ્ટેસ્ટ મૂવર સ્ટેટનો એવોર્ડ આપ્યો છે। મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે ગુજરાતે એવોર્ડ આપવાની જાહેરાત કરી છે। સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામમાં અમદાવાદ શહેરનો દેશભરમાં 6થો ક્રમાંક આવ્યો છે। દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે હાઉસિંગ અને શહેરી પ્રધાન હરદીપસિંહ પુરીએ પરિણામ જાહેર કર્યા હતા। આ સર્વેક્ષણ 4 થી 31મી જાન્યુઆરી દરમિયાન દેશના 4000થી વધુ શહેરનો સર્વે કરવામાં આવ્યો, જેમાં મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર સૌથી ટોપ પર રહ્યું, જ્યારે રાજકોટને 9મો ક્રમાંક અને સુરતને 14મો ક્રમાંક મળ્યો છે। બોટાદના ઉગામેડી ગામમાં પાણીની પાઇપમાં મોટું ભંગાણ સર્જાયું, જેના કારણે ગામ બેટમાં ફેરવાયું। સૌની યોજના લિંક 2 ફેઝ 2 અંતર્ગત શેત્રુંજી ડેમ ખાતે સીએમ રૂપાણી જે પાઇપલાઇનનું લોકાર્પણ કરવાના છે, તે જ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, ત્યારે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે। છબીલ પટેલના વેવાઈ રસિક પટેલ અને પિયુષ પટેલ સામે પણ ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરાઈ છે। બંને પર આરોપ છે ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલને મદદ કરવાનો। બંને આરોપીએ હત્યા પહેલા છબીલ પટેલ સાથે મળીને કાવતરું ઘડવામાં મદદ કરી હતી। હત્યા કેસના એકમાત્ર સાક્ષી પવન મૌર્યની હિલચાલ પર નજર રાખવા રસિક અને પિયુષને કામ સોંપવામાં આવ્યું હતું। અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુએ પરણિતાને ભગાડી જવા મુદ્દે પરિવારજનોએ હંગામો કર્યો છે। પરિવારે ફરાર સાધુ અને પરણિતાને પરત લાવવા માંગ કરી। હોબાળો થતાં જ મંદિરના તમામ લોકો ગાયબ થઈ ગયા। આબુના રાજભવનમાં થયેલી ચોરીને લઈને રાજ્યપાલે ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે। રાજભવનમાંથી ચોરોએ બ્રિટિશ કાળથી સાચવવામાં આવેલી બંદૂકની ચોરી કરી હતી। જામનગરમાં લાવણિયા ગામમાં યુવાનની હત્યા કરવાના કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। મધ્યપ્રદેશના 3 યુવકોની પોલીસે ધરપકડ કરી। લૂંટના ઈરાદે 3 આરોપીઓએ એક યુવકની હત્યા કરી હતી। ભુજના વરાડિયા ગામની વાડીમાંથી સગીરાને એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે। પ્રાથમિક તપાસમાં સગીરા સાંજે તેના ઘરે પાછી ન ફરતા તપાસ હાથ ધરવામાં આવી। પોલીસે ફોન રેકોર્ડ અને શકમન લોકોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી। મોરબીમાં ફ્લિપકાર્ટની ડિલિવરી શોપમાં લૂંટ કરનારા 4 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા, જેમાં આરોપી પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ, એરગન, 2 મોટરસાયકલ અને છરી પણ જપ્ત કરી। બનાસકાંઠાના દિયોદરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં યુવકે ઝંપલાવ્યું। કેનાલ પાસેથી યુવકના ચપ્પલ અને આધાર કાર્ડ મળી આવ્યા। સ્થાનિક તરવૈયા દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ। રાજકોટમાં સર્વિસ સ્ટેશનમાં ઉભેલી બસમાં અચાનક આગ લાગી ગઈ। ગોંડલ રોડ પર આવેલા અટીકા ફાટક પાસે બસમાં આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો। સુરતમાં એક મહિલાને બેબસ મેસેજ મોકલવા યુવકને ભારે પડી ગયા। વોટ્સએપ પર વિડીયો ફોટો મોકલી યુવતી પાસે આ શખ્સ બેબસ માગણી કરતો હતો, જેની જાણ થતાં યુવતીના પરિવારજનોએ તે શખ્સની રીતસરની ધોલાઈ કરી નાખી। અમદાવાદમાં સાબરમતી નવી જેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો। બેરેક યાર્ડ નંબર 3 અને 4 વચ્ચે ખુલ્લામાં ફોન પર વાત કરતા કેદી સીસીટીવીમાં ઝડપાઈ ગયું। કેદી પાસેથી મોબાઈલ, બેટરી અને સિમ કાર્ડ પણ જપ્ત કરાયા। રાણીપ પોલીસે ગુનો દાખલ કર્યો।
બનાસકાંઠાના ધાનેરામાં બનાસ બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો। તસ્કરો બેંકનું તાળું તોડીને ફરાર થઈ ગયા। ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવીમાં કેદ થયા। કચ્છના બોર્ડર પરથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરતો ઝડપાયો છે। એક શખ્સ કાવડા બોર્ડર પર પિલ્લર નંબર 1050 પાસેથી બીએસએફે પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો। ઝડપાયેલા શખ્સની પૂછપરછ હાથ ધરાઈ। ભારત ઓસ્ટ્રેલિયાની મેચ પર સટ્ટો રમાડતા શખ્સની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી। આરોપી રેવાજી અપાર્ટમેન્ટના એક ઘરમાં બેસીને ઓનલાઈન સટ્ટો રમાડતો હતો। પાટણમાં વ્રજકમલ જ્વેલર્સ અને બુલિયન પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા। સોની વેપારીઓ પર અધિકારીઓ દ્વારા બેનામી વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે।